નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કંબોઈ ગામમાં આવેલી બનાસ ડેરી અને મેઇન રસ્તા ઉપર આવેલી વીજડીપી જોખમી સાબિત થાય તો નવાઈ નહીં। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના કંબોઈ ગામમાં આવેલી અદાણી પાર્ટીની બનાસ ડેરી પાસે આવેલી ગુજરાત વિદ્યુત બોર્ડની વીજડીપી આવેલી છે અને તે મેઇન રસ્તા ઉપર આવેલી છે। જો કે અવારનવાર આ વીજડીપીમાં ઘણી વખત ફોલ્ટ થઈ જાય છે અને આગ લાગે છે। ત્યારે શિવરાત્રી પર્વના દિવસે જ ફરી એકવાર આ વીજડીપીમાં આગ લાગતા આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે કંબોઈ ગામના યુવા અગ્રણી મનોહરસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ઘણી વખત ફોલ્ટ થઈ જાય છે અને પછી ભડાકા થાય છે ત્યારે આગ લાગે છે અને રહીશો તેમજ રસ્તે જતા રાહદારીઓમાં ભય વધી જાય છે અને કોઈ મોટી દુર્ઘટના બને તેવી ભીતિ સેવાઈ રહી છે। જો કે બોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં એમના પેટનું પાણી પણ હાલતું નથી અને આજે તો મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શ્રી દુધેશ્વર મહાદેવની શોભાયાત્રા નીકળી હતી। ત્યારે ગામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવ્યા હતા અને શોભાયાત્રા પૂર્ણ થતાં જ આ વિસ્તારમાં આવેલી વીજડીપીમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી। ત્યારે હવે કાંકરેજ તાલુકાના કંબોઈ ગામે અદાણી પાર્ટી બનાસ ડેરી પાસે આવેલી વીજડીપીમાં જોખમી સાબિત થાય તો નવાઈ નહીં। જોકે બાજુમાં પ્રાથમિક શાળામાં 500 કરતાં પણ વધારે બાળકો અભ્યાસ કરવા માટે આજ રસ્તે વીજડીપી પાસેથી પસાર થતા હોય છે। ત્યારે જો કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ, એ પણ એક સવાલ છે। ત્યારે હવે શિહોરી જીબીના અધિકારીઓ પોતાની ઘોર નિદ્રામાંથી જાગી સત્વરે આ વીજડીપીને અન્ય કોઈ જગ્યાએ ખસેડવામાં આવે તે જરૂરી છે, અન્યથા કોઈ રાહદારી કે વિદ્યાર્થીઓ ભોગ બને તો જવાબદારી કોની, એવી લોકમુખ્ય ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે શું જીબી દ્વારા આ વીજડીપીને અન્ય કોઈ જગ્યાએ ખસેડવામાં આવે છે કે નહીં, એ જોવું રહ્યું। પરંતુ હાલમાં તો આ વીજડીપી જોખમી સાબિત થઈ રહી છે।